દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના ઢાંકી કારેલા લીલાપુર અંડરપાસ પુલનું વિડીયો કોન્ફરન્સ લોકાર્પણ કરવામાં આવ્યું. લખતર વઢવાણ પ્રાંત અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા રેલવેના અધિકારી, ઢાંકી સરપંચની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. લખતર તાલુકાના ઢાંકી જવા માટે લીલાપુરથી ઢાંકી ફાટક નંબર 20, ઢાંકીથી કારેલા જવા માટે ફાટક નંબર 19 આવતા હતા. આ બંને ફાટકો રેલવેની ફ્રિકવન્સી વધતા વધારે પ્રમાણમાં બંધ રહેતા હતા. સાથે ઢાંકી કારેલા ફાટક રેલવે યાર્ડની હદમાં આવે છે. આથી ઘણીવાર આ ફાટક 3 થી 4 કલાક બંધ રહેતું હતું. આથી ઢાંકીથી કારેલા જવા માટે સાથે ઢાંકી ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતી કરવા જવાના ખૂબ જ ટાઈમ બગડતો હતો. ત્યારે સરકાર દ્વારા લોકોના ટાઈમ ના બગડે તે માટે થઈને જે જગ્યાએ ફાટક આવતા હોય તેવા ફાટક દૂર કરી અંડરપાસ અથવા જરૂર હોય તો ઓવરબ્રિજ બનાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ઢાંકી કારેલા અને ઢાંકી લીલાપુર વચ્ચે આવેલ બંને ફાટક દૂર કરી અંડરપાસ પુલ બનાવી દેવામાં આવ્યા છે. આજે ભારતના વડાપ્રધાન દ્વારા એક જ જગ્યાએથી અનેક રેલવે સ્ટેશન અંડરપાસ ઓવરબ્રિજનું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ઢાંકી કારેલા ઢાંકી લીલાપુર અંડરપાસ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ કુમાર, સુરેન્દ્રનગર જિલ્લા રેલવેના અધિકારી રાજકુમાર શર્મા, ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા, રેલવેના PW અધિકારી ભાવિન પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.